વડોદરા જિલ્લાના ડભોઈ શહેર ટાવર પાસે આવેલું રામજી મંદિર ખાતે ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. તો ડભોઈ દરબાવતી નગરી ખાતે શ્રી રામ જન્મોત્સવ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે હિન્દુ સમ્રાટ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલે, જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ દાજી, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની તેમજ વિશાલભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યો વગેરે ભાજપના આગેવાનો, કાર્યકરો, યુવા સંગઠનના યુવાનોની ઉપસ્થિતિમાં ગઢભવાની માતાજીના મંદિર તેમજ ટાવર પાસે આવેલા રામજી મંદિર અને ખોડિયાર માતાએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહિતના આગેવાનોએ આરતી પૂજા દર્શન કરીને ધન્ય બન્યા હતા. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે દેશ વિદેશમાં રહેતા હિન્દુઓ માટે ગૌરવનો દિવસ આજે જ છે. શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્તર પ્રદેશ રાજ્ય અયોધ્યા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન રાજ્યના સુપુત્ર શ્રી મોદી સાહેબના હસ્તે હિન્દુ સાંસ્કૃતિક પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી રહી છે. ત્યારે ડભોઈ નગરીમાં પણ તમામ મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવસ દેશ અને દુનિયાના હિન્દુઓ માટે ગૌરવનો દિવસ છે. આજના દિવસે આજના અભિજીત શુભ મુહૂર્તમાં ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે. એમની પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર દર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો છે. આજે ગઢભવાની મંદિર, ખોડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતીનો લાવો મળ્યો છે. દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.